નહીં ઓલું ટાઇટલ તો આપજો ને કાં. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બકુલ શેઠની ચેનલમાં. કેમ કે આજ એમાં ઇન્ટ્રો આપું છું હું એ જ. હવે બકુલ શેઠે કામ શરૂ કરી દીધું છે ખાતર પાથરવાનું, એટલે ખાતર નાખવાનું. તો હવે હળવું ખાતર નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે આખા ખેતરમાં ઠેઠ સુધી ખાતર નાખી દેવાનું છે. તો મિત્રો બકુલ શેઠ હવે બકુલ ભાઈ ખાતર બાતર નાખવા માંડ્યા હોય. હું એની વાહે વાહે હાલું હોય એના નકશા કદમ ઉપર. અને એ ઠેઠ સુધી જાય છે, આપણે કંઈ ઠેઠ સુધી જવાની ઈચ્છા છે નહીં. કેમ કે પગ જોવો મારા પગ બહુ બગડ્યા છે. અને અહીંયા હું આમનામ રહે તો અહીંયા ખોટ લેન બેન હતી, આ ઝાર ઉગી હતી ભાંગી જાય. એટલે હું છે ને હળવું અહીંથી બહાર વયો જાઉં, નકર ખોટું કામ વધશે. એટલે હું છે ને એલા ઓહો આમાં તો કામ વધારવાનું થાય છે. બહુ પગ ખૂતી જાય છે મિત્રો આમાં. બહુ એટલું બધું અહીંયા આવેલી આ જમીન પડે છે ને તે પગ બહુ ખૂતી જાય. એટલે આમાં ખોટી લેન ને એવું ન થાય. એટલે હું છે ને બહાર વયો જાઉં. તો મિત્રો હે બહુ ખૂતવી એવી તો હળવું નાખજો નકર વયો જાય. ખાતર ને હારે તું એ ગળી જાય અંદર. તો કામકાજ ચાલુ છે બકુલ શેઠનું ખાતર નાખવાનું. તો હે બકુલ શેઠ બે ડોલમાં આખું ખેતર થઈ જાય એવું લાગે હે. આ ખાતર કામ શું આવે, ખાતર કામમાં શું આવે તો કહીજો દર્શકોને. હા એમ. તો મિત્રો ખાતર નાખવાનું કારણ એટલું જ છે કે ખાતર નાખ્યું એટલે હબા હેબ જાર ઉગે. અને જીવડા બીવડા હોય કંઈ કાપે નહીં એટલે હબા હેબ ઉગી જાય. એટલે જો આખે ખેતરમાં પાથરે હે. બાકી તો તમને બકુલ શેઠના વિડીયો જોવા કેવા લાગે છે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ બકુલ શેઠને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. જેમ બને એમ બકુલ શેઠને ચેનલને આગળ વધારો. બકુલ શેઠ પોતે આગળ વધે છે. જો અહીં કીધું પ્રમાણે એક આ વાડીમાં ખાતર નખાઈ રહ્યા, પછી અહીંયા પડખે વાડીમાં નખાઈ રહ્યા, પછી હજી એની પડખે ને એની પડખે એક વાડી. એટલે ટૂંકમાં 3 વાડી છે. 3 વાડીમાં અમારે નાખી દેવાનું છે ખાતર. જોકે હું તો ના નાખતો, હું તો ખાલી ઊભો છું. બકુલ શેઠ કામ કર્યા કરે છે કે તું મારો વ્લોગ બનાવે, એટલે હું એનો વ્લોગ બનાવી દઉં અને એ કામ કરે છે. જો તો મિત્રો હવે અમે એક વાડી પૂરી કરી અને બીજી વાડીમાં જાવી એવી. એટલે હોય પાણી તો બહુ ટાઢું છે. હું પગમાં મસ્ત ટાઢું રાહત મળે. એટલે એ પણ આ હા હા એ જો ભારે પગ લે અરે લીટો પાડી દીધો. બ્લોગ ઉતારમાં આગળ હું વયો હતા. બહુ પગ લપટે છે. બીજી વાડીમાં પગી જાય હવે અને બીજી વાડીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ડોલ ભરાઈ ગઈ છે અને હવે આ બીજી વાડી છે. આ આખી વાડીમાં હવે ને ખાતર નાખવાનું છે. અને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી નાખવાનું. તો હવે બકુલભાઈ કામકાજ ચાલુ કરી દીધું છે બીજી વાડીનું. આગળ વધવું હોય ને તો મહેનત જ કરવી પડે છે. બાકી એમનામ કઈ સફળ ક્યાં જો. હા બાકી આગળ વધે ને તો મહેનત કરવી પડે. બાકી એમનામ કરે કઈ મેળ ન આવે. મહેનત કર્યા વગર તો બધું નકામું છે યાર. હા બધામાં મહેનત કરવી પડે, તો આમાં તો કરવી જ પડે ને. એ જ આગળ ફોન પડે. મહેનત કરો મિત્રો, મહેનત કરો. મહેનતનું ફળ એક દિવસ જરૂર મળશે. જો અમે અત્યારમાં મહેનત કરવી હોય એટલે 4 મહિના પછી અમને આ ઝાર મોટી થઈ જાય. એટલે અમને એનું ફળ મળી જાય. એટલે કહેવાનો ઉદ્દેશ્ય ખાલી એટલો છે કે મહેનત કરો. મહેનત કર્યા સિવાય કંઈ મળશે નહીં. મહેનત કરો, મહેનત કરીને ફળની ચિંતા ના કરો. ફળ ઉપરવાળો આપશે જ તે. અને ફળ ન આપે તો કાંઈ વાંધો નહીં. ક્યારેક જ્યુસે બનાવતા હોય એટલે સીધો જ્યુસ આપી દે. હું છું અહીંયા ખૂતે છે પગ. તો અહીંયા થાંભલો પડ્યો, હું થાંભલાને માથે ઊભો રહી જાઉં. બરોબર મિત્રો, થાંભલાને ઉપર ઊભો રહી જાઉં. હા અહીંયા હવે મને મારી લોકેશન મળી ગયું. અહીંથી હું બકુલ શેઠને હરખા લઈ શકું. આમાં વધુ પડતો કેમ ઓલું પડે છે તારીમાં? હા સેટિંગ કરવું જોશે. ઓલું સેટિંગ તો ના થતું એટલે ફોનનું સેટિંગ કરવું પડશે. અરે ધોડે મજા આવે. કોકને ખબર તો પડે ને. આમ ખોટું હાસો તો થોડું કહેવાનું હોય. કાંઈ ખોટું કહેવાનું હોય. તો મિત્ર આ પડખ્યા છે એનું ઝાડ છે. આ શું કોમેન્ટ કરો હાલો. આ પછી આ
આ તો શીખવડી હાથ બધાને ખબર છે. આ શેનું છે આ કોમેન્ટ કરો હાલો, શેનું છે કોમેન્ટ કરો. પછી આયા ખબર છે આ તો લીમડો છે એટલે કોમેન્ટ કરો હાલો મિત્રો. આ શેનું છે એ ખાલી કોમેન્ટ કરી દો. આ શેનું છે આમે 2 ડોલ જ જો 2 ડોલમાં તો ખાતર થઈ રહે કેમ કે ખેતર બહુ મોટું છે નહીં. જો અહીંયાથી તે અહીંયા સુધી એટલું છે ખેતર અને 1 ડોલમાં જો અહીંયા છે તો પૂગી ગયા બકુલ છે મિત્રો. હવે આ બીજું કામકાજ ચાલુ થઈ ગયું. હા બીજી ડોલ ભરાઈ ગઈ છે ને બીજી ડોલે અડધી થઈ ગઈ છે. હવે ત્રીજી વાડીમાં કંઈ જવા છે નહીં કેમ કે ત્યાં નકરા બાવળિયા ઊભા જો ત્યાં નકરા બાવળિયા છે એટલે ત્યાં કંઈ જવા છે નહીં. એટલે હવે છે ને અહીંયાથી પાછા બીજી વાડીમાં પહેલાં હતા ને ત્યાં વ્યાજ આવી એટલે ત્યાં જઈને છે ને આ જેટલું ખાતર વીધું એ બધું હવે ત્યાં આમ ઢોળી દેવી એટલે પાથરી દેવી પાછું. તો હાલો પાછા કન્ટિન્યુ બ્લોગમાં પડી દેજો પાછા મળી જાય. તો હવે આ છેલ્લી 1 ડોલ વીધી છે 1 ડોલ વીધી ખાલી. હવે આ 1 ડોલ નાખવા હાટું અમારે પાછું ત્યાં જવાનું હોય એટલે હવે હળું અહીંથી આવ્યા ત્યાંથી હવે પાછા વયા જઈએ. તો હવે આવ્યા એ રસ્તે પાછા ભાગ્યા હેવી પાછું ટાઢું પાણી આવી ગયું. પગ જો ખાલી પગ આપણે ઓલા કે ગોળી ચપ્પલની જરૂર જ ના હું એકવાર હાલી જવાનામાં. પાણી બીજું બધું ગયું મેં પાણી બહુ ટાઢું છે. ખોટા પગ ધોવાય જાગડું પાછો લઈ રહ્યા આમાં જો અને કદાચ ગારાવાળા હતા એ બરોબર હતા ખોટા ધોવાઈ ગયા પગ. તો મિત્રો અહીંયા મળી આવ્યા છે પગના નિશાન. પગના નીચે આ દીપડાના નિશાન છે. અહીંયા એક દીપડો આવી ગયેલો છે. શું લાગે તમને હાસું કઈ હોય છે? ના હવે અહીંયા એવા નિશાન હોય ન હોય. હા તો હું તમને જસ્ટ મજાક કરું એ જો. તો હવે પાછા આવ્યા ને એટલે પાછા ભાગી એવી ઠેઠ અમે જો ઓલી વાડીમાં. જો મિત્રો આ બીજો ફોન છે આપણે આગળ. આમાંથી હું એકારી 2 ફોનમાં આમાં વ્લોગ ઉતારું ને આમાં વ્લોગ ઉતારું. આમાં મારે શું કરવું એ મને કંઈ ખબર ના પડતી પણ હવે બકુલ શેઠે કીધું તને શું કરવું પડે. 2 કોલી 2 હાથ પછી એને આ હાથ દુખવા મને છે આમ એક ધારા આમ બ્લોગ બનાવી હા પછી ભેગું નથી થતું. હા સપોર્ટ ના કરતા કોઈ. સપોર્ટ કરો મિત્રો. તાર મારી વટવી હેવી હવે હું વટી જાઉં ઓલું ના તો હા નકર ખોટો તાર ખૂતી જાય. તો મિત્રો એકબીજાને સપોર્ટ કરો તો સપોર્ટ એ સપોર્ટથી આપણે આગળ વધશે. બાકી આપણે એમ તો કાંઈ આપણીથી ભેગું નહીં થાય. એટલે સપોર્ટ મેન છે એટલે સપોર્ટ કરો બધા. હવે ખૂતી બહુ થાય છે કાં આ વાડીમાં. ઓલી વાડીમાં કામ પૂરું કર્યું હવે આ વાડીમાં આવ્યા પણ આ વાડીમાં તો બહુ ઓલું એટલું બધું છે ને તો ખૂતી બહુ જાય છે. ઓલા પણ જો ઓલા હજી અહીંયા નાખીને ઓલા પણ ગયા હતા અહીંયા નાખ્યું હતા તો અહીંયા તો ઓગળી ગયું. બહુ ઝડપી કામ ચાલુ છે એનું. એટલે હવે અહીંયા કામ આ હવે બાકી છે. હવે 1 ડોલ પૂરું થઈ જાય એટલે અહીંથી સીધા થઈ જાય રવાના. તે અમે આપણે ગાડી પડી ત્યાં વહી જવાનું અહીંયાથી સીધું ઘરે. તો હવે આટલું બાકી છે આટલું પૂરું થઈ જાય એટલે ભાગ્યું. અને હવે જો મોસમ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. વાતાવરણ એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે. જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. પક્ષીઓનો ખિલખિલાટ અને ઉપરથી કુદરતી હાય હાય આવું વાતાવરણ હોય એટલે મજા જ આવે નીકળી. તો મિત્રો હવે એક થેલીમાં 2 ખેતરમાં થઈ ગયું છે. 2 ખેતરમાં કામ પૂરું થઈ ગયું છે અને હવે આ ડોલ હતી આ ડોલે પૂરી થઈ ગઈ છે એટલે હવે અહીંયા વિડીયોને અમે એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ટાટા.